શેરી સર્કલ ગરબા સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણી। આ નવરાત્રિએ સંગીત, સંસ્કૃતિ અને તાલબદ્ધ આનંદની નવરાત્રિઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે। ગુજરાતના સૌપ્રથમ ગરબા કાર્નિવલ તરીકે ડિઝાઇન કરાયેલ આ ઇવેન્ટ પ્રાચીન શાણપણને મોડર્ન રેટ્રો એસ્થેટિક સાથે જોડીને એક સર્વાંગી અનુભવ આપવાનું વચન આપે છે। એસપી રિંગ રોડ પર ઓગણજ પાસે યોજાનાર શેરી સર્કલ ગરબા નવરાત્રિના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે। આ ભવ્ય ઉજવણી દરરોજ રાત્રે 20,000 જેટલા લોકોને મનોરંજન પૂરું પાડશે, જેમાં કલાકારોની અસાધારણ કલા જોવા મળશે। પ્રી ઇવેન્ટમાં 20 સપ્ટેમ્બરે કૃતિદાન ગઢવી અને 21 સપ્ટેમ્બરે ઈશાની દવે જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઇવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે। મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાઈ, અશ્વમેઘ દ્વારા, વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડલી ગ્રુપ રાત્રે 11 વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે। અને આ બધા જ મારા પાર્ટનર્સ જે મારો બેકબોન છે આ ઇવેન્ટમાં। સો જતિન શમાની ઇઝ પાર્ટનર, વીરસિંહ ચૌહાણ ઇઝ ઓલ્સો માય પાર્ટનર, जिम्मी असीजा, अश्विन एंड मेहुल सोलंकी। सो ऑल ऑफ अस आर पार्टनर्स एंड हमें लोग साथे મળીને આ આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ। શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ, અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર, જે આપણે પહેલા જ દિવસે 20 સપ્ટેમ્બર જે પ્રી નવરાત્રિના 2 દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે। અને સેકન્ડ ડે છે અમારે ત્યાં 21 સપ્ટેમ્બર ઈશાની દવે। લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વિનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે, જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે એ બધા ત્યાં સમજો કે સાઇનબોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે। અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલના વર્લ્ડ કપના ટાઈમે। તો એ શોમાં એ પાર્કિંગની આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે। અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવવા કરવામાં પૂરેપૂરી મદદ કરશે। અને બાકી અમે બધી જ ફાયર સેફટી, ઇલેક્ટ્રિક સેફટી, હેલ્થ સેફટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કર્યું છે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।